નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। આજે આપણે નવા વિડીયોમાં મળ્યા છીએ એક નવા પુસ્તકના પરિચય માટે, અને આ નવું પુસ્તક એટલે કે સાહેબ ગુજરાતના વિદ્યાર્થીઓનું ખૂબ જ જાણીતું અને ખૂબ જ લોકચહિતું પુસ્તક સાહેબ, આધુનિક ભારતનો ઇતિહાસ સાહેબ, હિસ્ટ્રી ઓફ મોડર્ન ઇન્ડિયા। ખૂબ જ અગત્યનું ને વિદ્યાર્થીઓનું પ્રિય પુસ્તક સાહેબ, અને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે સાહેબ। આપણો આજે સેકન્ડ એડિશન જ છે। હા, ફર્સ્ટ એડિશન ને સેકન્ડ એડિશન ને 4 વર્ષનો સમયગાળો લાગ્યો, અને તો પણ સાહેબ છે ને પ્રતિસાદ એવો જ આપણને મળ્યો છે। તો આજે મિત્રો આપણે સંપૂર્ણ પુસ્તક પરિચય મેળવવાનો છે, આધુનિક ભારતનો ઇતિહાસ। સાહેબ આ પુસ્તક જે છે, આજે આધુનિક ભારતનો ઇતિહાસનું પુસ્તક જે છે એ ખાસ સાહેબ યુપીએસસી અને જીપીએસસી ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સાહેબ, પ્રિલિમિનરી અને મુખ્ય પરીક્ષા મેન્સ બંને માટે ઉપયોગી આ ખૂબ જ અગત્યનું પુસ્તક સાહેબ। અને આમાં એટલું કન્ટેન્ટ આપણે મૂક્યું છે, જ્યારે આ બનાવી હતી ને પહેલી વાર સાહેબ, 800-900 પાનાની આધુનિક ભારતની બુક આ કોઈક વાંચશે કે નહીં વાંચે, અમે એમાં પણ અવઢવ હતા, પરંતુ વિદ્યાર્થીઓએ તેને સ્વીકારી છે। એમાં મૂકેલ જે અગત્યનું કન્ટેન્ટ, અને એમાં એવું ઘણા એવા રેર કન્ટેન્ટ પણ મૂક્યું છે સાહેબ, કે જે પરીક્ષામાં બેઠું પૂછાયું છે, અન્ય કોઈ બુકમાં ન હોય એ કન્ટેન્ટ આપણી બુકમાં હતું અને પરીક્ષામાં પૂછાયું છે સાહેબ। આ તો વિદ્યાર્થીઓને ખ્યાલ જ છે। આપણે આ નવા પુસ્તકમાં શું સમાવેશ કર્યો છે, તો એનો આપણે આ વિડીયોમાં પુસ્તકનો પરિચય જાણીએ સાહેબ કે આ પુસ્તકની વિશેષતા શું છે। હા સાહેબ, તો સાહેબ અહીંયા પુસ્તકની વિશેષતા વિદ્યાર્થી મિત્રોને આપણે જણાવી દઈએ તો સાહેબ, આધુનિક ભારતનો ઇતિહાસ વિષય સાથે સંકળાયેલા મુદ્દાઓની સરળ સમજૂતી સહિતની આપણી આ સંશોધિત આવૃત્તિ, બરોબર, સેકન્ડ એડિશન છે, બરોબર સાહેબ। સાહેબ ઘણા પ્રકરણોનું આપણે અહીંયા પુનઃ લેખન કર્યું છે, તેમજ ઇતિહાસ સંબંધિત જે ઘટનાઓ છે એ છેલ્લા 4 વર્ષની અંદર કોઈ કરંટ ઘટનાઓ છે તો એ કરંટ વર્તમાન પ્રવાહોનો પણ આપણે સમાવેશ કર્યો, બરોબર સાહેબ। સાથે સાહેબ અહીંયા જીસીઆરટી, એનસીઆરટી, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ તથા અન્ય આધારભૂત સ્ત્રોતો આધારિત આ પુસ્તકને આપણે તૈયાર કર્યું છે। હા સાહેબ, આ જે પણ આ એનસીઆરટી જીસીઆરટી તો ખરું જ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ પણ ખરું, આ સિવાય અન્ય કયા આધારભૂત સ્ત્રોતોનો પણ આધાર લીધો છે એ પુસ્તકના અંતે આખી યાદી પણ આપણે આ પુસ્તકમાં આપવામાં આવી છે। બીજો અહીંયા સાહેબ વાત કરીએ તો કે તમે જેમ જણાવ્યું એમ સાહેબ કે યુપીએસસી જીપીએસસી ની પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાને ધ્યાનમાં રાખીને ટુ ધ પોઈન્ટ માહિતીનો સમાવેશ કર્યો છે, બરોબર। અને સાહેબ આ પુસ્તકની એક ખાસ વિશેષતા કહીએ ને તો સાહેબ, આધુનિક ભારતના ઇતિહાસ વિશેની સરળ સમજૂતી માટે આ પુસ્તકમાં સાહેબ સમાવિષ્ટ જે આપણે વિવિધ પ્રકરણો છે ને એના વિષય વસ્તુને આધારે આપણે 10 ભાગમાં ડિવાઈડ કર્યું છે। જોરદાર। આધુનિક ભારત ઇતિહાસમાં 3 ભાગ, પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક, અને એમાં પણ આજે આધુનિક ભારત છે એને પણ અલગ અલગ 10 ભાગોમાં, એટલે કે સાહેબ આપણે 23 પ્રકરણ છે ને એને આપણે 10 પાર્ટમાં ડિવાઈડ કર્યું છે। આગળ સાહેબ વિદ્યાર્થીને જણાવશો સાહેબ, આ જે યુપીએસસી અને જીપીએસસી ના જે પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાના જે અભ્યાસક્રમ જે છે તો એને આવરી લેતું આ પુસ્તકમાં એવા કુલ 23 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવેલ છે સાહેબ। આ ઉપરાંત આ જે 23 પ્રકરણો છે તો એ યુપીએસસી, જીપીએસસી, એસીએફ, પીઆઈ, ડીવાયએસઓ, એસટીઆઈ એના જે પણ એનો અભ્યાસક્રમ છે તો એના કયા કયા મુદ્દા માટે કયા કયા પ્રકરણો તમારે વિદ્યાર્થીઓ વાંચવા, તો એની માટેની પણ અલગથી આખું અભ્યાસક્રમ આપવામાં આવે છે। જેમ કે તમે જોઈ શકો છો, યુપીએસસી, જીપીએસસી ક્લાસ 1 2, એસીએફ, આરએફઓ, પીઆઈ, ડીવાયએસઓ, એસટીઆઈ આવી બધી પરીક્ષાઓનો સાહેબ આપણે અભ્યાસક્રમ મૂક્યો છે, અને એ અભ્યાસક્રમમાં આપણે ફક્ત આધુનિક ભારતનો ઇતિહાસને લગતા સાહેબ, ઇતિહાસના તમારે જેમ કે ક્લાસ 1 2 જો તો 20 કે 22 જેટલા મુદ્દા આપવામાં આવ્યા છે, એમાં આધુનિક ભારતના ઇતિહાસને લગતા જેટલા મુદ્દા જે છે તો એ તમને અહીં આપવામાં આવ્યા છે, અને એ મુદ્દાઓની સામે કયા કયા પ્રકરણ, આ પુસ્તકના કયા કયા પ્રકરણ તે મુદ્દા સાથે સંકળાયેલા છે તો તે પ્રમાણેનો આ દરેક પરીક્ષાનો અભ્યાસક્રમ પણ આ બુકમાં તમને આપવામાં આવેલ છે, જેથી તમે મુદ્દાથી ભટકાઈ ન જાઓ કે મારે જે મુદ્દો વાંચવો છે તે મારે એની માટે આ પુસ્તકના કયા કયા પ્રકરણો સાથે ડીલ કરવી તે વિદ્યાર્થી સરળતાથી ડીલ કરી શકે સાહેબ। આ ઉપરાંત ઘટનાક્રમ હોય, ઉક્તિ અને સૂત્રો, વ્યક્તિ અને તેમના ઉપનામ, આધુનિક ભારતના મહત્વના દિવસો જેવા અગત્યના મુદ્દાઓને પરિશિષ્ટમાં સમાવેશ કરવામાં આવે છે। છેલ્લો જે ભાગ છે 10 ભાગ ડિવાઈડ છે એ 23 પ્રકરણોના, અને છેલ્લો જે 11મો ભાગ છે એ પરિશિષ્ટનો છે, એમાં આવી અગત્યની માહિતી ટેબલ ફોર્મમાં અને આ રીતે આપવામાં આવેલ છે સાહેબ। ખૂબ જ અગત્યનું કે ઇતિહાસ સંબંધિત જે ઘટનાઓ છે એનો બહુઆયામી રીતે, મલ્ટી ડાયમેન્શનલ રીતે તમને સમજવામાં સરળતા રહે અને રસપ્રદ માહિતી તમને મળી રહે તે હેતુથી કથનો અને પંક્તિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। એ તમે જૂની બુકમાં પણ જોયું જ હશે કે ભાઈ જે ઇતિહાસને લગતી અલગ અલગ જે ઘટનાઓ છે
ત્યાં કોઈ વ્યક્તિએ કહેલ પંક્તિ કે કોઈનું કથન કે જે ત્યાં બરોબર યોગ્ય સેટ થતું હોય એ પ્રમાણે આપવાનો પ્રયત્ન કર્યો છે, જેથી વિદ્યાર્થીઓ તે રસપ્રદ માહિતી વાંચી શકે અને તેમને જાણવાની જિજ્ઞાસા ત્યાં એક્ઝામમાં સાહેબ ઘણીવાર પૂછાઈ બી જાય છે. ઓકે, અને આવી પંક્તિ અને કથનો સાથે સાથે આપણે સાહેબ અલગથી એક બોક્સમાં અલગ અલગ ટર્મિનોલોજી પણ ત્યાં આપવામાં આવી છે. સાહેબ આગળ જો વાત કરીએ તો સમગ્ર પુસ્તકના વિવિધ પ્રકરણોમાં સમાવિષ્ટ મહત્વના વ્યક્તિઓની માહિતી સરળતાથી વિદ્યાર્થીઓને મળી રહે તે હેતુથી સંદર્ભ પાના નંબર સાથે મહત્વના વ્યક્તિઓની યાદીનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. શું છે આ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ તમે પહેલા પ્રકરણથી સાહેબ શરૂ કરે, બીજું પ્રકરણ, ત્રીજું, ચોથું, પાંચમું, એમ 23 પ્રકરણોમાં સાહેબ ઇતિહાસમાં ઘણા અલગ અલગ મહત્વના વ્યક્તિઓ હોય, ક્રાંતિકારીઓ હોય, રાજાઓ હોય, અંગ્રેજો વાઇસરોય હોય, ગવર્નર જનરલ હોય, આવા જે પણ અગત્યના સમાજ સેવકો હોય, આવા જે પણ વ્યક્તિઓ વિશેની વ્યક્તિ વિશેની માહિતી જે આપવામાં આવેલી છે, મારે સ્પેસિફિક આ વ્યક્તિ વિશે જ વાંચવું છે તો આ બુકમાં તો એમનો સમાવેશ કર્યો જ છે, પણ ડાયરેક્ટ તમારે વ્યક્તિ વિશેની જ માહિતી જો વાંચવી હોય તો એ માટે આખી એક પર્સનાલિટી ઇન્ડેક્સ એટલે કે મહત્વના વ્યક્તિઓની યાદી આપવામાં આવેલી છે, જેમાં જે તે મહત્વના જે મહાનુભાવોના નામ છે અને સામે તેનું પેજ નંબર આપવામાં છે, જે તમે ડાયરેક્ટ સીધા ત્યાં જઈ સરળતાથી સાહેબ જોઈ શકાય. સાહેબ યુપીએસસી તેમજ જીપીએસસી ની પ્રાથમિક અને મુખ્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું વર્ષવાર તેમજ પ્રકરણવાર વિશ્લેષણ આપવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ વિદ્યાર્થી મિત્રો કે આ પુસ્તકમાં તમને યુપીએસસી અને જીપીએસસી ની પ્રિલિમ તેમજ મુખ્ય આ બંને પરીક્ષાઓના અલગ અલગ વર્ષોમાં સાહેબ 2017 થી આપણે એમાં શરૂઆત કરી છે કે ભાઈ 17, 2018, 2019, 2020 એમ 2024 માં જે પણ આ પરીક્ષાઓ અલગ અલગ લેવાય છે એમાં વર્ષવાર અને આ રીતે પ્રકરણવાર પહેલા પ્રકરણમાંથી કેટલા પ્રશ્નો પૂછાઈ ચુક્યા છે, બીજા ચેપ્ટરમાંથી, ત્રીજા ચેપ્ટરમાંથી, જેથી તમે અલગ અલગ પ્રકરણોનું મહત્વ સમજી શકો કે ભાઈ કયા વર્ષમાં કયા ચેપ્ટરમાંથી વધુ પ્રશ્નો પૂછાયા છે. વિદ્યાર્થીઓને એ બી ખબર પડે સાહેબ કે દર એક્ઝામમાં મોડર્ન હિસ્ટ્રીનું વેઇટેજ કેટલું છે, યુપીએસસી ની અંદર કે જીપીએસસી. ઓકે, તો એના માટે સરળતા માટે મિત્રો જે છે એ આપવામાં આવ્યું છે, અહીંયા તમને આખું વિશ્લેષણ આપવામાં આવ્યું છે, તમે શાંતિથી જોઈ શકો છો. સાહેબ દરેક પ્રકરણના અંતે યુપીએસસી અને જીપીએસસી તેમજ અન્ય બોર્ડોના સાહેબ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો પીવાયક્યુઝ આપેલા છે. કેટલા સાહેબ 820 થી પણ વધુ આવા પીવાયક્યુઝ નો સમાવેશ કર્યો છે. એમાં પણ યુપીએસસી ના સાહેબ કેટલા 145 જેટલા અને જીપીએસસી ના અને તેમજ અન્ય પરીક્ષાના 670 થી પણ વધુ આવા પીવાયક્યુઝ નો સમાવેશ પ્રકરણના અંતે કરવામાં આવેલ છે. બરાબર છે. આ ઉપરાંત સાહેબ વિદ્યાર્થીઓને સ્વમૂલ્યાંકન માટે મહાવરાના પણ 430 થી વધુ મહાવરાના પ્રશ્નો આપવામાં આવેલા છે. સાહેબ યુપીએસસી ની મુખ્ય પરીક્ષાના 110 થી વધુ અને જીપીએસસી ના 60 થી પણ વધુ પ્રશ્નો મુખ્ય પરીક્ષાના પ્રશ્નો પણ આ પુસ્તકમાં આપવામાં આવેલ છે. આ સાહેબ મહત્વની વિશેષતા છે. તમે પહેલું સેન્ટેન્સ કીધું કે આ પુસ્તક યુપીએસસી અને જીપીએસસી પ્રિલિમ્સ માં તો કામની છે, મુખ્ય પરીક્ષામાં કામની છે. તો વિદ્યાર્થીઓને અહીંયા આઈડિયા આવે કે ભાઈ આધુનિક ભારતના ઇતિહાસમાંથી મુખ્ય પરીક્ષાના કેવા સવાલ પૂછાય છે, યુપીએસસી માં કેવા પૂછાણા, જીપીએસસી માં તો સંપૂર્ણ સાહેબ એ બી આપણે માહિતી આવરી લીધી કે મોડર્નના જે 110 થી વધુ પ્રશ્નો યુપીએસસી માં, 60 થી વધુ પ્રશ્નો જીપીએસસી માં પૂછાણા, તો વિદ્યાર્થી જોઈ શકે અને એ મુજબ તૈયારી કરી શકે. ઓકે સાહેબ આગળ. અને સાહેબ વિદ્યાર્થીઓને સરળતાથી યાદ રહે તે માટે સાહેબ 200 થી પણ વધુ કોષ્ટક, ટેબલ, ચાર્ટ્સ અને નકશાઓ તેમજ આકૃતિઓનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવેલ છે. ઓકે સાહેબ, પછી બીજો અહીંયા વાત કરીએ વિશેષ આકર્ષણ. અહીંયા જોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, તો સાહેબ અગત્યની જે શબ્દાવલીઓ છે અથવા ટર્મિનોલોજી તો એ મુદ્દાઓ સાથે વિશેષ અહીંયા સમજૂતી આપવામાં આવી છે મિત્રો. અને સાહેબ સૌથી મહત્વનું ચેપ્ટર આપણો જે મોડર્ન હિસ્ટ્રી ની અંદર, તો સાહેબ ગાંધીજીના વિચાર, એના સિદ્ધાંતો, 11 મહાવ્રત, સાહેબ હિન્દ સ્વરાજ એને જે પુસ્તક લખ્યું છે એ, અને સાહેબ બીજું કે એનું જીવન દર્શન છે ને એને સંપૂર્ણપણે આવરી લેતું સાહેબ અહીંયા વિશેષ પ્રકરણનો બી આપણે સમાવેશ કર્યો છે. આ ગાંધીજી નું લગતું એ જે ચેપ્ટર છે ખૂબ જ અગત્યનું સાહેબ. તમને આ પ્રિલિમ, મેઇન્સ તેમજ ઇન્ટરવ્યુ ગમે બધી જગ્યાએ તમને કામ લાગશે. અને એકલું ફક્ત જીએસ માં જ નહીં, તમને નિબંધમાં પણ કામ લાગશે કે ભાઈ ગાંધીજીના જે પણ જીવન દર્શન છે, તેમના સિદ્ધાંતો છે, તેમના વિચારો છે, તમે નિબંધમાં પણ કોટ કરી શકો છો, તમને જીએસ માં પણ પૂછી શકે છે. અને સાહેબ હાલમાં જે સીસી ની જે એક્ઝામ છે એની મુખ્ય પરીક્ષા, એમાં આ ઉપરાંત જીપીએસસી, યુપીએસસી બધી જગ્યાએ આ ચેપ્ટર ગાંધીજી વિશે તો ખાસ માહિતી પૂછતા રહે છે. અને જે પ્રમાણે હાલમાં સીસી ની જે મુખ્ય પરીક્ષાનો જે સિલેબસ છે તો એમાં ખાસ
11 મહાવ્રતો, ગાંધીજીના 11 મહાવ્રતો અને હિન્દ સ્વરાજ જે પુસ્તક છે ગાંધીજીનું, એ પણ સિલેબસમાં લખ્યું છે. તો એ પુસ્તકને એક સમરાઇઝ સ્વરૂપે અહીં આપવાનો આપણે પ્રયત્ન કર્યો છે. આપણે સાહેબ 20 ચેપ્ટર ને સમાવેશ કર્યો છે ગાંધીજીના. ઓકે, જોરદાર સાહેબ. બીજું અહીંયા સાહેબ કે આ પુસ્તકની વિશેષતામાં સાહેબ કરીએ ને તો વાત, તો ઇતિહાસને સરળતાથી યાદ રાખવા માટે સાહેબ દરેક પ્રકરણના અંતે આપણે ઘટનાક્રમનો સમાવેશ કર્યો છે. સાહેબ નીચે તમે આખું ચેપ્ટર વાંચ્યું, નીચે આપણે ઘટનાક્રમ આપી દીધો, એટલે વ્યક્તિ જે છે ને ક્વિક રિવિઝન કરી શકે. તો આ પુસ્તકની સાહેબ અહીંયા ખાસિયત છે. પણ વિદ્યાર્થીઓને થતું હોય કે સાહેબ આ તમે વિશેષતા તો અમને બતાવો. હા, અમને આવું છે. અને હા, ખાસ આ વિશેષતા જે કહીએ છીએ બતાવો ને, તમને વિડીયોના માધ્યમથી તો બતાવીશું જ. આ ઉપરાંત તમે આપણી ટેલિગ્રામ ચેનલ પર આની સાહેબ ડેમો કોપી પણ અવેલેબલ છે, એ પણ તમે જોઈ શકો છો. ચલો વાત કરીએ તો સાહેબ શરૂ થશે ત્યારે પુસ્તક તો પહેલા તમને આ રીતે અભ્યાસક્રમો આપેલા હશે વિદ્યાર્થી મિત્રો. અહીં તમે જોઈ શકો છો યુપીએસસી પ્રિલિમ્સ નો જે અભ્યાસક્રમ છે, યુપીએસસી મેઇન્સ નો અભ્યાસક્રમ છે, એમાં આધુનિક ભારતના ઇતિહાસને લગતા કયા કયા ચેપ્ટર્સ, કયા કયા મુદ્દાઓ સાથે આ અભ્યાસક્રમ સાથે લિંક થાય છે, એ તમને અહીં આ રીતે આપેલ છે. અહીં તમે જીપીએસસી ક્લાસ 1-2 નો જે સિલેબસ છે આધુનિક ભારતનો, તો આધુનિક ભારતનો જે અભ્યાસક્રમ છે 1 થી જે 20-22 મુદ્દાઓ છે, એમાં 11 નંબરના મુદ્દાથી શરૂ થાય છે આધુનિક ભારતનો ઇતિહાસ. તો આ રહ્યો 11 નંબરનો મુદ્દો, 12 નંબરનો મુદ્દો, 13 નંબરનો મુદ્દો. આ પહેલો મુદ્દો તમારે વાંચવો હોય તેની માટે તમારે સંદર્ભ પ્રકરણ છે 2, 3 અને 4. ગવર્નર જનરલ્સ અને વાઇસરોય વિશે વાંચવું હોય તો 21 નંબરનું ચેપ્ટર. સાહેબ 1857 ના વિપ્લવ એના વિશે વાંચવું હોય તો 6થું ચેપ્ટર. આ રીતે સંદર્ભ પ્રકરણ પણ તમને આપવામાં આવે છે. અને ફક્ત જીપીએસસી અને યુપીએસસી જ નહીં, અહીં જોઈ શકો છો આ જીપીએસસી છે, એસીએફ છે, આરએફઓ છે, ડીવાયએસઓ છે, એસટીઆઈ છે, આ તમામ પરીક્ષાઓનો અભ્યાસક્રમનો અહીં આપણે સમાવેશ કરવામાં આવે છે ને સામે તેના સંદર્ભ પ્રકરણ પણ લખવામાં આવે છે. સાહેબ અહીંયા છે ને વિદ્યાર્થીઓને મહેનતમાં બહુ સરળતા છે. એક તો સાહેબ કઈ નહીં કરવાનું, સિલેબસ લઈને બેસી જવાનું, ચેપ્ટર જોવાનું અને સીધું ત્યાં પેજ ખોલીને પ્રકરણ ડન. સાહેબ મારે વાંચવું છે મરાઠા સામ્રાજ્યનો ઉદય અને પતન, એટલે મારે કઈ નહીં કરવાનું, પ્રકરણ નંબર 2 માં જતું રહેવાનું, એટલે મને આ ટોપિક મળી જાય એકદમ સરળતા માટે. આનાથી ફાયદો એ થશે કે તમારો સિલેબસનો કોઈ મુદ્દો રહી નહીં જાય. એ ખૂબ જ અગત્યનું છે સાહેબ. ઓકે, ત્યારબાદ તમે જોઈ શકો છો સંક્ષિપ્ત અનુક્રમણિકા 1 થી 23 ચેપ્ટર છે. તો આ પહેલાથી શરૂ થાય છે આધુનિક ભારતના ઇતિહાસના જાણવાના સ્ત્રોતો, મુગલોનું પતન થી લઈ અને 23મું ચેપ્ટર સાહેબ વિશ્વ ઇતિહાસની મુખ્ય ઘટનાઓ સુધી કવર કરવામાં આવેલ છે. અને આ 23 પ્રકરણો પછી તમને 11મો જે ભાગ છે તો તેમાં પરિશિષ્ટો આપવામાં આવે છે. ટેબલ ફોર્મમાં હશે, અલગ અલગ અગત્યની માહિતી હશે, શહેરોના જૂના અને નવા નામ, રાષ્ટ્રધ્વજનો ઇતિહાસ, વ્યક્તિ અને તેના ઉપનામો. સાહેબ આ પરિશિષ્ટ પદ અને પછી અહીં ખાસ કે અહીંયા પરિશિષ્ટ પતે પછી આપશે તમને મળશે યુપીએસસી ની મુખ્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, જીપીએસસી ની મુખ્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, અને જે શરૂઆતમાં વાત કરી હતી ને સંદર્ભ શું છે, કયા કયા આધારભૂત સ્ત્રોતોનો અહીં આધાર લેવામાં આવે છે, એ પણ અહીં તમે મળી જશે સાહેબ. આ તો વાત થઈ સંક્ષિપ્ત ઇન્ડેક્સ. અને હવે આ ડિટેલ ઇન્ડેક્સ કે જેથી વિદ્યાર્થીઓને કયા કયા મુદ્દા કયા કયા ચેપ્ટર્સમાં કવર કર્યા છે એ જાણવા માટે ખૂબ જ સરળતાથી જાણી શકે તે માટે આ દરેકે દરેક 23 ચેપ્ટરોની ડિટેલ ઇન્ડેક્સ પણ કવર કરી છે. એ અમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. બરાબર. પહેલું ચેપ્ટર સાહેબ યુરોપનું આગમન, તો ભારત તરફ આવવાના નવા દરિયા માર્ગોની શોધ, પોર્ટુગીઝો, ડચ. એમાં પાછો આખો આપણે સમજાવ્યું કે ભાઈ શરૂઆતના પ્રયત્નો ક્યાં હતા, બરોબર. પછી પોર્ટુગીઝ આવ્યા તો એની સિસ્ટમો કઈ હતી, પછી ડચ પછી આપણે સાહેબ અહીંયા અંગ્રેજ, પછી ડેનિશ આવ્યા, પછી ફ્રેન્ચ આવ્યા, પછી સાહેબ એ લોકો અંગ્રેજો આવ્યા પછી એનો વિસ્તાર ભારતમાં. બરોબર. તો આપણો ચેપ્ટર જ અલગ છે, બ્રિટિશ કંપનીનો ભારતમાં વિસ્તાર. અને એમાં પણ સાહેબ અહીંયા જે છે બ્રિટિશ કંપનીના સફળતાના કારણો, કારણ કે મેઇન્સમાં તો આવું જ લખવાનું આવે, આ ખાસ અગત્યનું છે. તો આ રીતના મુદ્દાઓ સહિત અહીંયા જે આપણે છે ડિટેલમાં એને માહિતી આપી છે. ડન. એ જ રીતે તમે જોઈ શકો છો ચોથું ચેપ્ટર પછી 5મું ભારતમાં વિદ્રોહ, તો ભાઈ 1857 પહેલાના વિદ્રોહ, 1857 જે ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ છે તો એ આખો કવર કર્યો છે. તેમાં પણ સાહેબ મેઇન્સ અને પ્રિલિમ બંનેને કવર કરે તે રીતે વિદ્રોહના મુખ્ય કારણો, તો આર્થિક, રાજનીતિક, વહીવટી, સામાજિક, લશ્કરી, બ્રિટિશ શાસનની સર્વોચ્ચતા, અંગ્રેજોનો વિદેશી ચહેરો, અફવાઓ, તત્કાલીન કારણ. સાહેબ મેઇન્સમાં બેઠા આવા પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે. ત્યારબાદ વિદ્રોહના પ્રારંભના વિસ્તારો, ક્યાં ક્યાં વિદ્રોહનો વિસ્ફોટ થયો, મેરઠથી ક્રાંતિની શરૂઆત થઈ, પ્રિલિમમાં આવા ખાસ પ્રશ્નો પૂછાય છે. આખું ડિટેલમાં તમને અહીં તમે આ ડિટેલ ઇન્ડેક્સમાં કયા કયા મુદ્દાઓ કવર કર્યા છે દરેક ચેપ્ટર્સમાં એ અહીં તમે જોઈ શકો છો. ત્યારબાદ 1857 પછીના વિદ્રોહ, ખેડૂત વિદ્રોહ, તો કયા કયા ખેડૂત વિદ્રોહ લીધા છે, જનજાતિ વિદ્રોહ, તો કયા કયા જનજાતિ વિદ્રોહ, સાહેબ મુંડા વિદ્રોહ, માનગઢ હિલ હત્યાકાંડ, આ બધા જ વિદ્રોહોમાંથી પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાતા હોય છે.
સાહેબ 19મી સદીના સામાજિક ધાર્મિક સુધારણા આંદોલનો આમાંથી મેક્સિમમ પ્રશ્નો સાહેબ પૂછાયા છે વિદ્યાર્થીઓને ખાસ. તો એમાં પણ દરેક મુદ્દા સાહેબ સુધારણા અને પુનર્જાગરણ વચ્ચેનું અંતર, સુધારણા આંદોલનના ઉદયના કારણો, સુધારણા માટેના આધારો, સામાજિક ધાર્મિક સુધારણાની પદ્ધતિઓ, સામાજિક સાંસ્કૃતિક સુધારણા આંદોલન, તેના નેતાઓ, બધા જ નેતાઓ વિશે દરેક સંસ્થાઓ વિશેની માહિતી અહીં તમે જોઈ શકો છો. સાહેબ ભાગ 5 એટલે કે સાહેબ રાષ્ટ્રીય આંદોલન, આપણે જે કીધું ભાગ પાડેલું એમાં સાહેબ ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદનો ઉદય. તો એના પાછળનું અહીંયા કારણ આપવામાં આવ્યું કે ભાઈ રાષ્ટ્રવાદનો ઉદય થયો, એના કારણો શું છે, એના પરિણામ સ્વરૂપે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પહેલાની રાજનૈતિક સંસ્થાઓ કેવી હતી, પછી સાહેબ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના અને ઉદારવાદી ચરણ શું હતું, એની સંપૂર્ણ માહિતી સાહેબ ઉગ્ર રાષ્ટ્રવાદ, તો ઉગ્ર રાષ્ટ્રવાદનો ઉદય કઈ રીતે થયો, કારણો શું છે, એનું સંપૂર્ણ માહિતી આવરી લીધી સાહેબ. બધા જ મુદ્દાઓ સાથે જ અહીંયા સાહેબ જે છે એ વિદ્યાર્થી જોઈ શકે છે કે કન્ટિન્યુ આપણે જે છે મોન્ટેગ્યુ ઘોષણા સુધીની કન્ટિન્યુ માહિતી આવરી લીધી સાહેબ. ત્યારબાદ ક્રાંતિકારી ગતિવિધિ ચરણ 1 આપણે બે પાર્ટમાં ડિવાઈડ કર્યું. 1915 પહેલાની ક્રાંતિકારી પ્રવૃત્તિ અને 1915 પછીની ક્રાંતિકારી, એટલે એને બે પાર્ટમાં ડિવાઈડ કર્યું કે વિદ્યાર્થી સમજી શકે અહીંયા કે ભાઈ એના કારણો શું છે, પછી કઈ કઈ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થઈ, વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થઈ, અને ક્રાંતિકારી ચરણનું 1 નું મૂલ્યાંકન શું છે, ધીમા પડવાના કારણો, આંદોલનનું મહત્વ શું, સરકારની પ્રતિક્રિયા શું હતી. એના પછી સાહેબ આપણે ભાગ 6 એટલે ગાંધી યુગ, જેમાં ગાંધીજી છે એ 1915 માં ભારતમાં આવ્યા ત્યારથી 1928 સુધીની ક્રમિક ઘટનાઓ આવરી લીધી. એના પછી સાહેબ અહીંયા એ જ રીતે સાયમન કમિશન વાળું કન્ટિન્યુ. ત્યારબાદ સાહેબ પાછું ક્રાંતિકારી ગતિવિધિ ચરણ 2 એટલે કે 1915 પછી ફરીથી ક્રાંતિકારી પ્રવૃત્તિ કેમ અહીંયા સાહેબ જે છે વધી, એના કારણો શું હતા, તો એ સંપૂર્ણ માહિતીને આવરી. પછી સાહેબ ગાંધી યુગ 2 29 થી લઈને 37 સુધીનું આપણે એમાં શું ઘટનાઓ બની એને આવરી લીધું. સાથે જ અહીંયા સાહેબ જે છે એ કે ભાઈ 1938 પછી આપણે આઝાદી તરફનો પ્રયાણ એ રીતનું ચેપ્ટર બનાવ્યું, એટલે 47 સુધીની સંપૂર્ણ માહિતીને આવરી લીધી. એમાં મહત્વની બધી જ ઘટનાઓ કે સુભાષચંદ્ર બોઝ, હરિપુરા અધિવેશન શું છે, કોંગ્રેસની ત્રિપુરી અધિવેશન, દ્વિતીય વિશ્વયુદ્ધ અને ભારતની શું ઇમ્પેક્ટ પડી. એના પછી આગળ સાહેબ અહીંયા ત્યારબાદ સાહેબ તમે વાત કરી એ મુજબ કે ઓગસ્ટ ઓફર જે છે એ પાકિસ્તાનની માંગ, વ્યક્તિગત સત્યાગ્રહ, ક્રિપ્સ મિશન, બધા જ મુદ્દા, અને ગાંધીજી લોક નેતા તરીકે પસંદગી, સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજ શું છે, રાજગોપાલાચારી ફોર્મ્યુલા શું છે, અને સાહેબ વેવેલ યોજના, અને બ્રિટનમાં આપણે જે લેબર પાર્ટી થી માંડીને આઝાદી મળીને ત્યાં સુધી, તો સાહેબ રેડ ક્લિફ અને ભારતના વિભાજન માટે વિવિધ મત સુધી લઈ લીધું. જોરદાર સાહેબ. ઓકે. અને સાહેબ એના પછી સૌથી ઇમ્પોર્ટન્ટ જે ચેપ્ટર ની તમે રજૂઆત કરી હતી, ગાંધીજીના વિચાર, સિદ્ધાંત અને જીવન દર્શન, એમાં પણ સાહેબ બધા જ મુદ્દા કવર કરી દીધા છે. તમે જોઈ શકો છો ગાંધીજીના વિચારો, તો કયા કયા વિચારો હતા એ બધા જ આપવામાં આવેલા છે. ગાંધીજીના સિદ્ધાંતો શું હતા, ગાંધીજીના મતે 7 પાપ, ગાંધીજીના 11 મહાવ્રતો આપવામાં આવે છે, અને ગાંધીજીનું જીવન દર્શન. ત્યારબાદ જે ભાગ પડે છે એ છે સાહેબ મૂલ્યાંકનનો. તો મૂલ્યાંકન એટલે શું, તો ભાઈ બ્રિટિશ નીતિનું વિશ્લેષણ એ આખું તમને આપવામાં આવેલ છે. ત્યારબાદ આઝાદી પછીનું ભારત, આ ખૂબ જ અગત્યનું છે. આઝાદી પછીનું ભારત, ઇન્ડિયા આફ્ટર ઇન્ડિપેન્ડન્સ. તો તેમાં આઝાદી પછી ભારત સમક્ષ જે પડકારો હતો, દેશ આઝાદ થયો પછી ભારત સમક્ષ કયા કયા પડકારો હતા, એ બધા જ પડકારોને અહીં વ્યવસ્થિત આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. અને પછી છે દેશી રાજ્યોનું વિલીનીકરણ અને રાજ્યોનું પુનર્ગઠન. સૌથી ઇમ્પોર્ટન્ટ પોર્શન છે ભાઈ, બધા સિલેબસમાં હોય છે સાહેબ. ઓકે. પછી જે ભાગ 9 છે પ્રસિદ્ધ વ્યક્તિત્વ, ફેમસ પર્સનાલિટીઝ છે, તેમાં ગવર્નર જનરલ અને વાઇસરોયસ કવર કર્યા છે, અને સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય નેતાઓ કવર કર્યા છે. 10મો પાર્ટ એટલે કે વિશ્વ ઇતિહાસ, તેમાં વર્લ્ડ હિસ્ટ્રીની જે બધા જ મુદ્દા, વિશ્વ ઇતિહાસના મુખ્ય ઘટનાઓ કવર કરવામાં આવેલ છે. અને ત્યારબાદ છે સાહેબ 11મો પાર્ટ એટલે કે પરિશિષ્ટ. તો આ પરિશિષ્ટ અહીં તમે જોઈ શકો છો. આ થઈ ડિટેલ ઇન્ડેક્સ ની વાત. તમે આરામથી પીડીએફ માં શાંતિથી જોજો, તમને વ્યવસ્થિત ખ્યાલ આવશે કે ભાઈ કયા કયા મુદ્દાઓ કવર કરે છે. હવે ડેમો કોપી જોઈને પછી તમે ખરીદજો, જે નવા હોય તે. બરાબર. બાકી મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ પાસે આ પુસ્તક તો હશે. હવે પાછા સાહેબ એવું કહેતા હશે સાહેબ ચેપ્ટર બતાવો ને. અરે બતાવી દઈએ ને સાહેબ. આ તો ડિટેલ ઇન્ડેક્સ હતી. ડિટેલ ઇન્ડેક્સ ની સાથે જેટલા ટેબલ્સ કવર કરે તો ટેબલ ઇન્ડેક્સ તમે જોઈ શકશો. ટેબલ ઇન્ડેક્સ દરેક ચેપ્ટર વાઇઝ આપેલી છે. ચાર્ટ ઇન્ડેક્સ આપવામાં આવેલ છે સાહેબ. અને પછી જે ફિગર ઇન્ડેક્સ, તો અલગ અલગ જે ફિગર્સ લેવામાં આવેલી છે. અને આ 3 ઇન્ડેક્સ પતે પછી ખૂબ જ અગત્યની મહત્વના વ્યક્તિઓની યાદી, કે ભાઈ કોઈ પણ વ્યક્તિ વિશે વિદ્યાર્થીને વાંચવું હોય કે ભાઈ મારે જોવા છે કોને, કે ભાઈ વાસ્કો દી ગામા વિશે વાંચવું છે ડાયરેક્ટ,
3.4 એટલે ત્રીજું ચેપ્ટર અને ચોથું પેજ. પછી કોણ જોઈશું? ચલો સયાજીરાવ ગાયકવાડ વાંચવા છે તો 8મું ચેપ્ટર અને 72મું પાનું 8.72 પેજ નંબર પર તમે જઈ શકો છો. સાહેબ મારે તો લક્ષ્મીદાસ દાણી વિશે વાંચવું છે. કોણ હતા? મણિલાલ દોશી વિશે વાંચવું છે. તો ડાયરેક્ટ તમે 16.29 16.30 પર જાઓ. તો આ રીતે તમને આ પર્સનાલિટી ઇન્ડેક્સ પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને આ વાત જે કરી વિદ્યાર્થી મિત્રો ખાસ ખૂબ જ અગત્યનું છે વિશ્લેષણ. તો અહીં તમે જોઈ શકો છો, અહીં તમને શરૂઆતમાં બધા જ ચેપ્ટર્સ આપવામાં આવે છે, આપણું પ્રકરણવાર પ્રકરણો આપવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો જીપીએસસી અને યુપીએસસી વર્ષવાર. તો વર્ષવાર કઈ રીતે 2017 થી લઈને 2024 ના વર્ષ તમને આપવામાં આવે છે. અને અહીંયા આપણે 23 સુધી લીધા છે સાહેબ. બરોબર. યુપીએસસી ની 24 ની તો હજી હમણાં જ ગઈ. હવે જે અલગ અલગ પ્રકરણોમાં અલગ અલગ વર્ષોમાં કેટલા પ્રશ્નો પૂછાયા, આ પ્રકારે તમને પ્રિલિમ્સ નું પણ મળી જશે અને મુખ્ય પરીક્ષાનું પણ મળી જશે. તો એ તમને આઈડિયા આવે કે ભાઈ સાહેબ અહીં હું જોઉં 19મી સદીના સામાજિક ધાર્મિક સુધારણા આંદોલનો સાહેબ દરેક વર્ષમાં જુઓ ને તો 2, 9, 11, 4, 14, 1, 3, 7 ભાઈ આટલા વર્ષોમાં 51 જેટલા પ્રશ્નો પૂછાય. હું તો અહીંયા જો સાહેબ આનું વેઇટેજ બહુ છે. આ બધા પૂછાય જ છે. આવું જો આ 46 આ 51 આ 38 એટલે એનો અર્થ એવો થયો કે સાહેબ આ તો મારે વાંચી જ નાખવા. એ તમારા માટે ખૂબ જ અગત્યના મતલબ કે જેમાંથી મેક્સિમમ પ્રશ્નો પૂછાયા છે. તો એથી તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આજે પ્રિલિમ પરીક્ષા છે, મુખ્ય પરીક્ષાને તમને અલગ અલગ વર્ષોમાં કેટલા પ્રશ્નો પૂછાયા છે આધુનિક ભારતના ઇતિહાસમાંથી એનો તમને આ તમે બાર ચાર્ટ જોઈ શકો છો. મુખ્ય પરીક્ષાનું બી છે. ડન. બરાબર સાહેબ. હવે જે પાર્ટ 1 સાહેબ ઇતિહાસના સ્ત્રોતો. તો અહીંયા સાહેબ જે છે હવે આપણે ચેપ્ટરમાં પહોંચી ગયા. અત્યાર સુધી આપણે ઇન્ડેક્સમાં એમાં ચર્ચા કરી. હવે સાહેબ જે કે વિદ્યાર્થી એમ સાહેબ ચેપ્ટર બતાવો ને. તો સાહેબ આમ ચેપ્ટર જોવો ને તો દેખાય કે આપણે આધુનિક ભારતના ઇતિહાસ જાણવાના સ્ત્રોત આમ ખબર જ પડી જાય. આટલા બધા સ્ત્રોતો લીધા. પણ સાહેબ એમાંય વિદ્યાર્થીઓને આપણે સરળતા એ કરી આપી છે કે આધુનિક ભારતના ઇતિહાસના જે સ્ત્રોતો છે ને એ સ્ત્રોતો આ રીતે આપણે આગળના પેજ ઉપર માહિતી આપી દીધી. જેમ ડિટેલ ઇન્ડેક્સ આગળ ઇન્ડેક્સમાં છે એ જ રીતે દરેક ચેપ્ટર વાઇઝ પણ ચેપ્ટરની આ ડિટેલ ઇન્ડેક્સ અહીં તમને આપવામાં આવી છે. ઓકે, તમારે અહીંયા મિત્ર જોવું કે સાહેબ મારે પોર્ટુગીઝ સ્ત્રોત જોવા છે, બ્રિટિશ સ્ત્રોત જોવા છે. પછી એવું થાય કે ના સાહેબ મારે અહીંયા જે છે એ સાહિત્ય અને જે છે સંસ્મરણ અને યાત્રા વૃત્તાંત જોવા છે તો ત્યાં અભિલેખ જોવા છે તો અભિલેખ, કંપની ચિત્રકલાનો વિકાસ અથવા 1857 ના વિદ્રોહ પર ચિત્રકારો, આ બધું અહીંયાથી માહિતી મળી જશે. સાહેબ અંદર શું છે હવે ચેપ્ટરમાં જોઈએ તો સાહેબ તમે એક બહુ શબ્દ યુઝ કર્યો હતો કે કોઈ પણ વસ્તુ છે, પંક્તિ છે કે આ તે કોઈ વસ્તુ, તો વિદ્યાર્થીઓને આ ટાઈપની માહિતી પણ મળશે આ રીતે દર્શાવ્યું. જેમ કે પૂરા અહીંયા લેખ અભ્યાસ છે, બરાબર, પૂરા લેખ શું છે તો એને આપણે અહીંયા આ રીતે માહિતી આપી દીધી. સાહેબ જ્યાં ડાઉટ હોય ને ત્યાં આપણે નોંધ પણ લખી છે. બરોબર સાહેબ. તો નોંધ સ્વરૂપે બી રજૂ કર્યું છે. ત્યારબાદ સાહેબ આગળ વધીએ. સાહેબ આપણે કીધું એમ કે દરેક વિદ્યાર્થી મિત્રને કેમ ખબર પડે કે આ પરીક્ષામાં કેટલું પૂછાણું અગાઉની પરીક્ષામાં, તો અહીંયા સાહેબ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ચેપ્ટર વાઇઝ પ્રશ્નો આપ્યા છે. અને ઘણા બધા મિત્રોને થાય કે સાહેબ અમે વાંચી લીધું, મને પ્રેક્ટિસ તો કરવા દો. તો પ્રેક્ટિસ માટે સાહેબ મહાવરા પણ છે. દરેક ચેપ્ટરમાં આ સમાનતા છે. દરેક ચેપ્ટરના અંદર તમને પીવાયક્યુઝ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને મહાવરા માટેના પ્રશ્નો મળી જશે. સાહેબ બીજો પાર્ટ છે યુરોપિયનોનું આગમન. તો આ જે એક પાર્ટ છે એમાં કયા ચેપ્ટરોનો કવર કર્યા છે? બીજું, ત્રીજું અને ચોથું. હવે બીજું ચેપ્ટર મુગલોનું પતન અને ક્ષેત્રીય રાજ્યોનો ઉદય, કયા મુદ્દા તો અહીં જોઈ શકાય છે. સાહેબ જ્યાં જરૂર પડી છે ત્યાં અગત્યના ફિગર એટલે કે ઇમેજો પણ મૂકી છે અને સાથે ચાર્ટ નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વંશાવલીઓ માટે ચાર્ટ ખૂબ જ અગત્યના છે. ભારતમાં યુરોપિયનોનું આગમન, અલગ અલગ જે વિશેષ માહિતી જાણવા જેવી માહિતી હોય એને આ પ્રકારે બોક્સમાં મૂકવામાં આવે છે. સાહેબ વાસ્કો દી ગામાના પોર્ટુગીઝો વખતની સાહેબ 3G વિભાવના, ગોલ્ડ, ગોડ અને ગ્લોરી, આજે કંઈક નવું જાણવા જેવું જે હશે એ તમને આ રીતે બોક્સમાં આપવામાં આવેલ છે. સાહેબ અગત્યના જે આ વ્યક્તિઓ જે છે, પ્રિન્સ હેનરી ધ નેવિગેટર, બાર્થોલોમ્યુ ડાયસ, તો આ જે એક વ્યક્તિ વિશેષ છે તમને પર્સનાલિટી ઇન્ડેક્સ માંથી પણ તમે ડાયરેક્ટ આ પહોંચી શકો છો. સાહેબ જ્યાં જરૂર પડી છે નકશાના માધ્યમ, ફિગરના માધ્યમથી કે વેપારી, અહીંયા સાહેબ યુરોપિયન કંપનીના વેપારી મથકો આપણે બધી યુરોપિયન કંપની લઈ લીધી. વિદ્યાર્થી વાંચે ને એટલે એને ખબર પડી જાય અહીંયા કે ભાઈ છે ને પોર્ટુગીઝ ક્યાં છે, ફ્રેન્ચો ક્યાં છે, ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યાં છે. તો અહીંયા સાહેબ પી એટલે પોર્ટુગીઝ, ઈ એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાહેબ, બરાબર, અને એફ એટલે સાહેબ ફ્રેન્ચો આવે. વિદ્યાર્થીઓને અહીંયા સાહેબ ડી એ લખ્યું છે એટલે ડચ આવે સાહેબ. તો એ રીતે આપણે અહીંયા સમજાવ્યું છે વિદ્યાર્થીઓને, જો ડી છે તો ડચ અને ડી એટલે ડેનિશ,
ઈ એટલે અંગ્રેજો, એફ એટલે ફ્રેન્ચો અને પી એટલે પોર્ટુગીઝ. જેથી ભારતમાં ક્યાં યુરોપિયન વેપારીઓની મથક હતા એ આપણે જાણી શકીએ. આ રીતે બી આપ્યું છે. ઓકે સાહેબ. અને આ જે અગત્યની માહિતી જાણવા જેવું એ તમને આ રીતે બોક્સમાં આપવામાં આવ્યું છે. સાહેબ ચોથું છે બ્રિટિશ કંપનીઓનો ભારતમાં વિસ્તાર, કયા કયા મુદ્દા કવર કર્યા છે, અગત્યના જે ચાર્ટના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, અગત્યની માહિતીને બોક્સમાં આપવામાં આવેલ છે. અને જેમ તમે કહ્યું એમ ચેપ્ટરના અંતે તમને વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આખા ચેપ્ટરમાં જે મુદ્દાઓ આવ્યા તેનો ઘટનાક્રમ, આખા ચેપ્ટરમાં જે મુદ્દાઓ આવ્યા છે તેનો આખો ઘટનાક્રમ અહીં તમને આપ્યો હશે, જેથી તમે સરળતાથી રિવિઝન પણ કરી શકો અને કઈ ઘટના કોના પછી બની આવા પ્રશ્નો પણ વારે ઘડીએ પરીક્ષામાં પૂછાતા હોય છે, તો એ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સાહેબ ભારતમાં વિદ્રોહ, 3 મુદ્દા: 1857 પહેલાના વિદ્રોહ, 1857 નો અને 1857 પછીના વિદ્રોહ. તો જે પણ અલગ અલગ 1857 પહેલા જે અલગ અલગ વિદ્રોહ સાહેબ થયા અહીં અંદર ડિટેલમાં તો આપ્યા જ છે, નકશાના માધ્યમ પરથી પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મેપમાં તમે જોઈ શકો છો કયા કયા વિદ્રોહ કયા રાજ્યમાં થયા, કયા વર્ષમાં થયા, જેથી આવા જે પ્રાથમિક પરીક્ષા પ્રિલિમમાં તમને જે ફેક્ચ્યુઅલ માહિતી જો પૂછે તે તમને અહીં ડીલ એની સાથે કરી શકો છો. સાહેબ 1857 નો ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ, એના સાહેબ કારણોથી માંડીને તાત્કાલિક સાથે જ્યાં સાહેબ એના કારણો શું હતા, તો આ રીતે આપણે ચાર્ટના માધ્યમથી બી બતાવ્યું. સાહેબ વિશેષતા હોય તો આ રીતે વિશેષતાના માધ્યમથી બી કીધું છે. મુખ્ય પરીક્ષામાં જો આ રીતે પૂછે તો આવા અલગ અલગ મુદ્દા, આર્થિક કારણ આ હતા, રાજનૈતિક આ હતા, વહીવટી આ હતા, આ રીતે મુદ્દા પાડીને જો લખશો તો ખૂબ જ ઉપયોગી સાબિત થશે. એના પછી સાહેબ સાથે આપણે ગુજરાતના 1857 ના જે છે સ્વાતંત્ર્ય સંગ્રામના કેન્દ્રો બી આવરી લીધા છે. સાથે સાહેબ અહીંયા જે છે 1857 પછીનો વિદ્રોહ, એટલે કે સાહેબ આપણે આગળ ટાઇટલ જ માર્યું વિદ્રોહની અંદર, તો પહેલા 1857 1857 પછી, એટલે કે સાહેબ વિદ્યાર્થીઓને એક ફ્લોમાં વાંચવામાં મજા આવે. તો એની અંદર સાહેબ અલગ અલગ વિદ્રોહ લીધા. જો અહીંયા સાહેબ આપણે ચાર્ટના માધ્યમથી દર્શાવ્યા, એમાં બી આપણે ડિવાઈડ કરી આપ્યા: ખેડૂત વિદ્રોહ, જનજાતિ વિદ્રોહ, નાગરિક વિદ્રોહ અને શ્રમિક વિદ્રોહ. બધા વિદ્રોહમાં તમને પૂછાય ને તો તમે આ રીતે નોટ ડાઉન કરી શકો છો. ઓકે. એના પછી સાહેબ ખેડૂત વિદ્રોહ આ રીતે ફિગરના માધ્યમથી દર્શાવ્યું છે. ત્યારબાદ સાહેબ ખૂબ જ અગત્યનું સામાજિક ધાર્મિક સુધારણા, આ પોતે જ એક આખો ભાગ છે આ ચેપ્ટર. ખૂબ જ અગત્યનું ચેપ્ટર ને પરીક્ષામાં મેક્સિમમ અમારી પ્રશ્નો પૂછાયા છે, તો ખાસ ધ્યાન રાખજો. સાહેબ રાષ્ટ્રીય આંદોલનો, તો તેમાં ભારતના આધુનિક રાષ્ટ્રવાદનો ઉદય, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના, ઉગ્ર રાષ્ટ્રવાદ અને ક્રાંતિકારી ગતિવિધિઓ ચરણ 1. અહીં તમને વ્યવસ્થિત એ ચેપ્ટર તમે જોઈ શકો છો. ઉગ્ર રાષ્ટ્રવાદનો ઉદય, કયા કયા મુદ્દાઓ કવર કરવામાં આવ્યા છે. સાહેબ ઉગ્ર રાજનીતિના ઉદયના કારણો, રાષ્ટ્રીય કારણ શું હતું, આંતરરાષ્ટ્રીય કારણ શું હતું, દરેક કારણો વિશે ડિટેલમાં માહિતી આપવામાં આવી છે, જ્યાંથી બેઠો જો આ મેન્સમાં આ પ્રકારના જો પ્રશ્નો પૂછે તો તમે વ્યવસ્થિત ફ્રેમ કરી શકો. ક્રાંતિકારી ગતિવિધિઓ અને ચરણ 1, ચરણ 1 ની અંદર પછી સાહેબ ગાંધી યુગ, તો ગાંધી યુગમાં ગાંધી યુગ 1, ક્રાંતિકારી ગતિવિધિઓ ચરણ 2, ગાંધી યુગ 2, આઝાદી તરફ પ્રયાણ અને ગાંધીજીના વિચાર, સિદ્ધાંત અને જીવન દર્શન. ખૂબ જ અગત્યનો પાઠ છે, આમાંથી મેક્સિમમ પ્રશ્નો પરીક્ષામાં પડ્યા છે. આ પાઠ અગત્યનો છે કેમ કે અહીંયા પ્રકરણો પણ ખૂબ જ અગત્યના છે. સાહેબ ગાંધી યુગ 1, તો ગાંધીજીનું પ્રારંભિક જીવનથી લઈ અને 1928 સુધીની જે પણ ક્રમિક ઘટનાઓ છે. સાહેબ 1915 માં ગાંધીજી જે ભારતમાં પ્રવેશે છે ત્યાંથી લઈ અને 1928 સુધીમાં જે ઘટનાઓ બની એને ક્રમવાર વિગતવાર અહીં વર્ણવી લેવામાં આવી છે. પ્રારંભિક જીવન, ક્રાંતિકારી ગતિવિધિઓનું ચરણ 2, કયા કયા ક્રાંતિકારીઓ હતા, કઈ કઈ સંસ્થાઓ સ્થપાઈ અને તેમની ક્યાં ક્યાં જે ઘટનાઓ છે બધી જ ક્રમ સાથે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ રીતે સાહેબ ફિગરના માધ્યમથી બી સમજાયું કે આ ક્રાંતિકારી ઘટનાઓ છે. તો સાહેબ જે દરેક ઘટનાઓ બની ને એ ક્યાં ઘટના બની, એ ઘટનાનું નામ અને એમાં કોણ જોડાયેલા છે, વ્યક્તિના નામ બી લખ્યા છે. જોરદાર. એના પછી સાહેબ ગાંધી યુગ 2, એટલે કે 1929 થી 37 સુધીની ઘટના. એમાં શું ઘટના બની, દાંડી યાત્રાથી માંડીને ટોટલી આપણે ઘટનાઓને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. અને ખાસ જો જેમ પંક્તિઓ અને કોઈકના કથન જે કયા તે તમે અહીં આ રીતે જોઈ શકો છો. આ રીતે જાણીતા વ્યક્તિઓના કથનોને પણ આપણે અહીંયા કવર કર્યા છે. ત્યારબાદ સાહેબ આઝાદી તરફ પ્રયાણ, તો કયા કયા મુદ્દાઓ કવર કર્યા છે એ અહીં તમે જોઈ શકો છો. સાહેબ આઝાદ હિંદ ફોજ, તો એનો આખો ઘટનાક્રમને આ રીતે આપણે એક માઇન્ડ મેપ લો કે એક ચાર્ટના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, જેથી આખો સાહેબ એનું કન્ક્લુઝન નીકળે અને કયા કયા મુદ્દાઓ તે કોણ કોણ વ્યક્તિ એમાં સંકળાયેલા હતા, કયા કયા મુદ્દાઓ પર ધ્યાન દેવું. અને અમારી પ્રાથમિક પરીક્ષામાં ખાસ અમારી પ્રશ્નો પૂછાતા હોય છે. ખૂબ જ અગત્યનું ચેપ્ટર ગાંધીજીના વિચાર, સિદ્ધાંત અને જીવન દર્શન. આ ચાર્ટમાં બધા મુદ્દા અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ગાંધીજી તેના વિચારો કયા કયા, તો આટલા વિચારો. એમના મુખ્ય સિદ્ધાંતો કયા, તો અહીં જોઈ શકો છો. ગાંધીજીના મતે 7 પાપ,
ગાંધીજીના 11 મહાવ્રતો અને તેમનું આખું જીવન દર્શન આ પુસ્તક આ પ્રકરણમાં તમે જોઈ શકો. મેન્સમાં લગતો વિદ્યાર્થી મિત્ર આ ચાર્ટ યાદ રાખે ને ખાસ યાદ રાખવા વિનંતી. બરાબર, ચાલો આગળ વધીએ સાહેબ. ત્યારબાદ બ્રિટિશ નીતિઓનું વિશ્લેષણ, મૂલ્યાંકન, આટલા બધા મુદ્દા એમાં કવર કર્યા છે કે ભાઈ જે બ્રિટિશ સરકાર 1600 ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થાય છે, પછી તે ભારતમાં આવે છે અને દેશની આઝાદ થયું ત્યાં સુધી અંગ્રેજોની નીતિઓ કેવી રહી ભારત પ્રત્યે, તે બધી જ નીતિઓ અને અંગ્રેજ સરકાર દ્વારા ઘડેલા તમામ કાયદાઓની અહીં તમે વિશ્લેષણ અહીં તમે જોઈ શકો છો. બ્રિટિશ સરકારની વહીવટી નીતિ, કંપની શાસનની કઈ, તાજ શાસનના કયા કાયદાઓ માધ્યમથી બતાવ્યું, એમની મહેસૂલ નીતિ, કાયમી જમાબંધી, રૈયતવારી, મહાલવારી. સાહેબ આ તો એક પ્રકારનું બાયફર્કેશન તો થયું, પણ વિદ્યાર્થીઓને સરળતાથી સમજ પડે એ પ્રમાણે આ રીતે પિક્ચોરિયલ રિપ્રેઝન્ટેશન પણ આપવાનો પ્રયત્ન કર્યો છે. ચિત્રના માધ્યમથી ભાઈ સીધી ખબર પડે કે ભાઈ ખેડૂતો એની પાસેથી જમીનદાર ડાયરેક્ટ સંકળાયેલો હતો બ્રિટિશ સરકાર સાથે. તો આ ખૂબ જ સરળતાથી વિદ્યાર્થી સમજી શકે. આઝાદી પછીનું ભારત, એમાં બે મુદ્દા છે. આઝાદી પછી ભારત સમક્ષ પડકારો અને દેશી રાજ્યોનું વિલીનીકરણ અને રાજ્યોનું પુનર્ગઠન. ઓકે સાહેબ. ત્યારબાદ સાહેબ પ્રસિદ્ધ વ્યક્તિત્વ, ભારતના ગવર્નર જનરલ, વાઇસરોય અને સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય નેતાઓ. તો સાહેબ અહીંયા આપણે બધા ગવર્નર જનરલ અને વાઇસરોયને આવરી લીધા છે અને સ્વાતંત્ર્ય સંગ્રામના સાહેબ મુખ્ય નેતાઓ વિદ્યાર્થી મિત્રો જોઈ શકે છે અને એમાં ભાગ પાડીને મહત્વના જે છે મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ભીમરાવ આંબેડકર. પછી જે છે ટેગ સાથે સુધારવાદી નેતા કયા કયા હતા, ધાર્મિક સુધારાવાદી નેતા કયા, રાજનૈતિક નેતાઓ કયા, આ રીતે બાયફર્કેશન સાથે આપવાનો પ્રયત્ન કર્યો છે. જોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો આ રીતે ગાંધીજી વિશે માહિતી આપી. અને સાહેબ છેલ્લું ચેપ્ટર આપણો ઇતિહાસ. ઓકે, જેની અંદર સાહેબ એ સમયની બધી માહિતીને આપણે આવરી લીધી છે. દરેક રાષ્ટ્રસંઘ, ઇટલીમાં ફાંસીવાદ, જર્મનીમાં નાઝીવાદ, સંયુક્ત રાષ્ટ્રસંઘ અને શીત યુદ્ધ સુધીનો મુદ્દાઓ કવર કર્યા છે. ઓકે, અને 11મો મુદ્દો એટલે કે પરિશિષ્ટ. આટલા પરિશિષ્ટ તમે જોઈ શકો છો. યસ સાહેબ. સાહેબ આધુનિક ભારતના બદલાતા નકશાઓ છે, ઘટનાક્રમ છે. 1526 થી લઈને 2022-24 સુધીના બધા જ મુદ્દાઓના ઘટનાક્રમમાં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. સમાચાર પત્રો અને તેના સ્થાપકો, ફેક્ચ્યુઅલ માહિતી ખાસ પૂછી શકે છે. વિવિધ આયોગો, ઇનામ કમિશન, શાની માટે, ક્યારે, સ્મિથ આયોગ, કેમ્પેબલ આયોગ, સ્ટ્રેચી કમિશન, હન્ટર આયોગ. યસ સાહેબ. સાહેબ યુપીએસસી માં પૂછાયેલા પ્રશ્નો, જીપીએસસી ના મુખ્ય પરીક્ષામાં પ્રશ્નો, એ બધા તમને અહીં એકદમ એપેન્ડિક્સ ની પછી આપવામાં આવેલા છે. તો આ થઈ સાહેબ આધુનિક ભારતનો ઇતિહાસ 9 સેકન્ડ એડિશન જે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. તો તેનો આ પુસ્તક પરિચય હતો. આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવ્યો હશે. અને આખી ને આખી જે ડેમો કોપી જે છે તો એ પણ ટેલિગ્રામ પર અવેલેબલ છે, એ પણ તમે ખાસ જોઈ શકો છો. અને આ છે યુવા ઉપનિષદ અમારો ખજાનો સાહેબ. આમાં એક ને એક પંખ ધીરે ધીરે એક ને એક ગોલ્ડન કોઈન ઉમેરાતો જાય છે અને ખજાનો વધતો જ જાય છે, જે વિદ્યાર્થી મિત્રોને તમારી આગામી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો ખાસ તેનો લાભ લેવા વિનંતી. જય હિન્દ, જય ભારત.